નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 26/11 મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ સમા તવહુર રાણાને ભારત લવાયો। જુઓ અહેવાલ। 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે। તહવ્વુર રાણાને લઈને ખાસ વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યું છે। એરપોર્ટથી તેને રાષ્ટ્રીય તપાસ એજન્સી મુખ્યાલય લઈ જવામાં આવશે, જ્યાં તપાસ એજન્સીઓની ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે। અમેરિકાથી પ્રત્યાર્પણ થઈ રહેલા તહવ્વુર રાણાનું વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું છે। એનઆઈએ એ તેની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આ પછી તેને એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે અને પૂછપરછ શરૂ થશે। સ્વાટ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારે આ કેસમાં એડવોકેટ નરેન્દ્ર માનને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે। તહવ્વુર રાણાને દિલ્હીની તિહાર જેલમાં હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવશે। જેલ પ્રશાસને સુરક્ષા વધારી દીધી છે અને કોર્ટના નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે। તેની પૂછપરછ કર્યા પછી એનઆઈએ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી શકે છે। બધી ટીમો હાઈ એલર્ટ પર છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 10 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।